ઓમ નમઃ શિવાય સોમનાથનો લેખ થોડો લાંબો છે પણ ખૂબ માહિતી સભર છે. સોમનાથ મહાદેવ સ્વયંભૂ દેવસ્થાન હોવાના કારણે લાખો ભક્તો અહીંયા આવીને પવિત્ર મન અને શુદ્ધ બુદ્ધિ મેળવે છે. પ્રભા સોમનાથમાં પહેલા સાધક ચંદ્ર હતા. એમના જ વડે ભગવાન શિવ શંકરના આરાધ્ય જ્યોતિર્લિંગની સ્થાપના અને પૂજા અર્ચના કરવામાં આવી હતી. સોમનાથનો ઇતિહાસ ઘણો જૂનો અને પુરાણો છે. સમય પ્રમાણે તેનો ઇતિહાસને આવરી લેવામાં આવ્યો છે. જેમ કે સ્કંદ પુરાણના ખંડમાં એવું જોવા મળે છે કે ચંદ્રદેવે બ્રહ્મપુત્ર રાજા દક્ષની 27 દીકરીઓ સાથે લગ્ન કર્યા, પણ ફક્ત એક રોહિણી પ્રત્યે એમણે પ્રેમ અને વાસના બતાવી, જેથી બાકીની 26 દીકરીઓ પોતાને અપમાનિત સમજવા લાગી. એમણે પોતાના પતિથી દુઃખી થઈ પોતાના પિતાને આ વિશે કહ્યું. ત્યારે દીકરીઓના દુઃખને જાણીને દક્ષે પોતાના જમાઈ ચંદ્રદેવને 2 વખત સમજાવવાની કોશિશ પણ કરી, કંઈ ન વળ્યો. આથી એમણે ચંદ્રદેવને ક્ષય થવાનો શ્રાપ આપી દીધો. શ્રાપની વાત સાંભળતા દેવતાઓ ચંદ્રદેવના દુઃખથી ગભરાઈને બ્રહ્માજી પાસે ગયા અને શ્રાપથી મુક્ત થવાનો રસ્તો પૂછ્યો. ત્યારે બ્રહ્માજીએ પ્રભાસમાં મહામૃત્યુંજય શ્રી કૃષ્ણ પ્રદ્વ શંકરની ભક્તિ કરવાની એક માત્ર ઉપાય બતાવ્યો. ચંદ્રદેવે 6 મહિના સુધી પૂજા કરી. એવું કહેવાય છે કે ભગવાન શિવ આ સ્થળે એ જ્યોતિર્લિંગ એટલે કે પ્રકાશના સ્તંભ તરીકે પ્રગટ થયા હતા અને એમણે ચંદ્રદેવને એક પક્ષમાં દરરોજ થોડા ઘટવાનો અને બીજા પક્ષમાં થોડા વધવાનો વર આપ્યો હતો. આ સાંભળતા દેવતાઓની ખુશીનો કોઈ પાર નહોતો. એ જગ્યાનો મહિમા વધારવા અને ચંદ્રદેવના જ જશ માટે સોમેશ્વર નામની ભગવાન શિવજી ત્યાં અવસ્થિત થયા. ત્યારબાદ તે જગ્યા પર સોમેશ્વર કુંડની સ્થાપના કરી. આ કુંડમાં સ્નાન કરી સોમેશ્વર જ્યોતિર્લિંગના દર્શન પૂજાથી બધી પાપોથી મુક્તિ મળી જાય છે. સોમેશ્વરથી સોમચંદ્રદેવની ઓળખાતું નામ બન્યું, એટલે આ જ્યોતિર્લિંગ સોમનાથના નામથી જાણીતું થયું. એટલે આ પવિત્ર જગ્યાને પ્રભાસ પટણના નામે પણ ઓળખાય છે. ઇતિહાસ પ્રમાણે આ મંદિરનો ગર્ભ 200 મણ સોનાથી બનેલો હતો અને મંદિરના પદ થાંભલા હીરા મણિરત્ન વગેરે બહુમૂલ્ય પથ્થરોથી જડિત હતા. ગર્ભગૃહમાં કાયમી જગમગાટ દિવસ રાત રહેતો હતો. ભગવાનની પૂજા અભિષેક માટે હરિદ્વાર, પ્રયાગ અને કાશીથી ગંગાજળ દરરોજ લાવવામાં આવતું. કાશ્મીરથી ફૂલ આવતા હતા. રોજની ભૂખ્યત અર્ચના માટે 1000 બ્રાહ્મણ નિમવામાં આવ્યા હતા. મંદિરના દરબારમાં નાચવા ગાવા માટે લગભગ 350 નૃત્યાંગનો રાખવામાં આવી હતી. આ ધાર્મિક સંસ્થાના નામે 10,000 ગામોની જાગીર પણ હતી, જેની આવકથી મંદિરનો ખર્ચ વગેરે કામો ચાલતા હતા. ભક્તો વડે આપવામાં આવતા કરોડો રૂપિયાનો ચઢાવો મંદિરમાં ભંડારને ભરેલો રાખતો હતો. સાથે સાથે વિદેશી વેપારીઓ પણ પોતાના લાભમાંથી થોડોક ભાગ આ પવિત્ર મંદિરમાં આપતા હતા. ભંડારમાં આપીને પુણ્ય મેળવતા અને સાથે સાથે ભંડારની મિલકતમાં પણ વધારો કરતા હતા. મંદિરનું પુનઃનિર્માણ સોમનાથ જ્યોતિર્લિંગ મંદિર એક સમૃદ્ધ ઐતિહાસિક અને સાંસ્કૃતિક મહત્વ ધરાવે છે. એવું માનવામાં આવે છે કે તે મૂળ ચંદ્ર ભગવાન ચંદ્ર દ્વારા સોનામાં બાંધવામાં આવ્યું હતું. ત્યારબાદ ભગવાન રામ દ્વારા ચાંદીમાં અને બાદમાં સોલંકી વંશના રાજા ભીમદેવ દ્વારા પથ્થરમાં બનાવવામાં આવ્યું હતું. મંદિર સદીઓથી વિવિધ આક્રમણો અને વિનાશનું સાક્ષી રહ્યું છે, પરંતુ દરેક વખતે તેનું પુનઃનિર્માણ કરવામાં આવ્યું છે. પહેલો હુમલો ઈસવીસન 722માં મુસ્લિમ સિંધના સુબેદાર જુનામદ વડે કરવામાં આવ્યો હતો. શ્રી સોમનાથના આ વૈભવ સંપન્ન પવિત્ર મંદિરમાં મુસ્લિમોએ અનેકવાર હુમલા કરી અગણિત ખજાનો લૂંટ્યો હતો. સૌથી નોંધપાત્ર વિનાશ મોહમ્મદ ગઝનવીએ ઈસવીસન 1025માં રોજ ચુંબકીય ચમત્કારથી હોવાથી વચ્ચે રોકાયેલી સોમનાથની ભવ્ય મૂર્તિને સવારે 6:46 પર તોડી નાખી. એ દિવસે એને 18 કરોડનો ખજાનો લૂંટ્યો અને પોતાના શહેર ગજની એટલે કે અફઘાનિસ્તાન ચાલ્યો ગયો હતો. ઔરંગઝેબે ઈસવીસન 1701માં સોમનાથના મંદિરને ભ્રષ્ટ કર્યું, તોડ્યું અને કેટલાયની હત્યા કરી. ખજાનો લૂંટ્યો અને કેટલાયને ગુલામ બનાવી દીધા, દિલ્હી મોકલી દીધા હતા. ઈસવીસન 1783માં અલાઉદ્દીન ખિલજીએ પોતાના સરદાર અલ્તાફ ખાનને સોનાની સાથે સોમનાથ મોકલી મંદિર તોડી નખાવ્યું. આવા ઘણા અધર્મીઓ એ મંદિરોનો નાશ કર્યો હતો. આધુનિક પુનઃનિર્માણ સોમનાથ મંદિરની વર્તમાન રચના 1951માં એટલે કે ભારતની આઝાદી પછી સ્વતંત્ર ભારતના પ્રથમ નાયબ વડાપ્રધાન અને ગૃહ મંત્રાલયના પ્રધાન
લોખંડી પુરુષ એવા સરદાર વલ્લભભાઈ પટેલના આશ્રય હેઠળ બનાવવામાં આવી હતી. પુનઃનિર્માણનો હેતુ મંદિરની ભવ્યતાને પુનર્જીવિત કરવાનો અને રાષ્ટ્રની સ્થિતિ સ્થાપકવાન અને ભાવનાઓનું પ્રતીક છે. ભારતીય શિલ્પકલાના આ અજોડ નમૂનાએ આખા વિશ્વનું ધ્યાન પોતાની તરફ ખેંચ્યું છે. તારીખ 11 મે શુક્રવાર 1951ની સવારે 6:45 પર આ મંદિરમાં શ્રી સોમનાથ જ્યોતિર્લિંગની પ્રાણ પ્રતિષ્ઠા તે વખતના ભારતના રાષ્ટ્રપતિ ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદના હાથે અને વેદમૂર્તિ તર્કતીર્થ લક્ષ્મણ શાસ્ત્રી જોશીજીના વેદોથી ધૂમધામથી કરવામાં આવી હતી. સોમનાથ મંદિર માત્ર ધાર્મિક કેન્દ્ર જ નથી, પરંતુ રાષ્ટ્રીય ગૌરવ અને એકતાનું સાક્ષાત પ્રતીક પણ છે, કારણ કે તેનું પુનઃનિર્માણ અને પુનઃસંગ્રહ ઘણી વખત કરવામાં આવ્યું છે. તે ભારતના લોકોની નિષ્ઠા અને સ્થિરતા સ્થાપકતાના સાક્ષી તરીકે ઊભું છે. સોમનાથની સખાતે નીકળેલા માથા આપી દીધેલા એવા હમીરજી ગોહિલ વેગડા ભીલને યાદ કરવા કેમ ભૂલાય? મહાદેવના ધામમાં માથું ટેકાવી ગંગાજળનો અભિષેક કરી શક્યો એ સૌભાગ્યની ક્ષણ રહી. તો મિત્રો, કેવી લાગી તમને આ સ્ટોરી તે કમેન્ટ કરીને જરૂર જણાવજો. અને હા, કમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ લખવાનું ભૂલતા નહીં. હર હર મહાદેવ. જય શિવ શંભુ.